મહાકુંભમાં બીજો અકસ્માત થયો છે। ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર પીપાનો પુલ અચાનક તૂટી પડ્યો હતો। પુલ તૂટી જવાને કારણે ઘણા લોકો દબાયા છે। હાલમાં સ્થળ પર ગંભીર પરિસ્થિતિ છે। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં રોકાયેલી છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલી ભાગદોડમાં સેંકડો શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા। 50થી વધુ લોકોના મોતનો મામલો હજી ઉકેલાયો નથી, ત્યાં બીજી એક ઘટના પ્રકાશમાં આવી છે। ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર પીપાનો પુલ અચાનક તૂટી પડ્યો હતો। પુલ તૂટી જવાને કારણે ઘણા લોકો દબાયા હતા। ફાફામઉ વિસ્તારમાં અકસ્માત થયા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડે એવો દાવો કર્યો હતો કે પુલની મરામત કરવામાં આવી છે। બધા ભક્તો સલામત છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી। જોકે વાયરલ વિડીયો થતા વિડીયોમાં એક વ્યક્તિ સ્પષ્ટ રીતે એમ કહેતા સાંભળવામાં આવે છે કે ઘણા લોકો દટાયા છે। અહીં પોલીસ કે વહીવટી તંત્રનું કોઈ વ્યક્તિ હાજર નથી। પ્રયાગરાજના વિદ્યાર્થીઓ શ્રદ્ધાળુઓની મદદ કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ફાફામઉમાં ગંગા નદી પર 2 લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે। મહાકુંભને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે 2 લેન બ્રિજની બાજુમાં પીપાનો પુલ બનાવ્યો છે। નદીમાં વજનદાર અનેક પીપા પર લાકડાનો બ્રિજ બનાવવામાં આવ્યો છે। પીપા પરના લાકડાના પુલ પર વધુ વજનને કારણે તૂટવાની ઘટના બની હતી। આ સિવાય સ્ટીલ બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે, જેના કારણે ભક્તોને આવવા જવામાં સરળતા રહે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, પ્રયાગરાજ।